भारत अपनी धर्म, संस्कृति और व्रत उपवास की परंपराओं के लिए विश्व भर में प्रसिद्ध है। इन्हीं परंपराओं में ज्येष्ठ शुक्ल पूर्णिमा के दिन मनाया जाने वाला वट सावित्री व्रत विशेष महत्व रखता है। नवसारी में भी इस पावन अवसर पर देवेश्वर महादेव मंदिर में महिलाओं ने श्रद्धा और भक्ति के साथ व्रत की पूजा अर्चना की। गुजरात और दक्षिण भारत सहित देश के विभिन्न हिस्सों में सोमवार को सुहागिन महिलाओं ने पूरे विधि विधान के साथ इस व्रत का पालन किया। सुबह से ही महिलाओं ने उपवास रखकर वट वृक्ष के पास पहुंचकर ब्राह्मणों के सानिध्य में षोडशोपचार पूजा की। महिलाओं पूजा सामग्री के साथ आई और वट वृक्ष की परिक्रमा कर अपने पति के दीर्घायु, सुख, समृद्धि और अखंड सौभाग्य की कामना की। धार्मिक मान्यता के अनुसार सती सावित्री ने अपने पति सत्यवान के प्राण यमराज से वापस पाने के लिए वट वृक्ष के नीचे कठोर तपस्या की थी। उनकी अटूट प्रतिव्रता शक्ति से प्रसन्न होकर यमराज ने सत्यवान को पुनर्जीवन का वरदान दिया था। इसे पौराणिक कथा की स्मृति में हर वर्ष यह व्रत मनाया जाता है। इस अवसर पर नवसारी शहर सहित जिले भर के मंदिरों और वट वृक्षों के पास दिन भर भक्ति का माहौल देखने को मिला। महिलाओं ने अपने पति के उत्तम स्वास्थ्य, लंबी आयु और परिवारों की सुख समृद्धि के लिए भगवान से प्रार्थना की। ओम नमः भगवती वासुदेवाय। माરું નામ શિલ્પાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ। આજે ધર્મ માટે આપણે બધી નારી નારાયણી છે, શક્તિ સ્વરૂપ છે। નારી પરમ પૂજ્ય અને નારી એટલી શક્તિ સ્વરૂપ છે કે નારી ધારે તે કરી શકે છે। નારી આજે વટ સાવિત્રીનું વ્રત માટે એક સાવિત્રી પણ એના પતિને લઈ આવવા માટે એ નારી શક્તિ સ્વરૂપ બની અને નારી નારાયણી તું વટ સાવિત્રીનું વ્રત એટલે તમામ આ ધર્મ માટે ટકી રહે, એક સંસ્કૃતિ ટકી રહે એના માટે આ આપણે પૂજન કરીએ છીએ વટ સાવિત્રીનું। વડ એક પૂજન છે। વડને એક આપણે પતિ માટે બધું પૂજન કરતા છે। પણ નારી તું નારાયણી શક્તિ સ્વરૂપ તો છે, પણ હું આજે એક પણ એવો સંદેશ આપું છું કે પતિ કોને કહેવાય કે આપણા માં, બાપ, ભાઈ, કુટુંબ, પરિવાર, સમાજની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી જે લગ્ન કરે દીકરીઓ અને એ મા બાપની ખુશીથી જે લગ્ન કરીને કન્યાદાન જે મા બાપ આપે એ જ દીકરીને એનો પતિ કહેવાય। નહીતર હું એ પતિ માનવા તૈયાર હું નહીં, આખો સમાજ નહીં માને। અને આ પતિ માટે તો નારી એક પોતાનું સમર્પણ અને આખું જીવન એનો પતિમાં એક દીકરી પોતાની પતિ માટે વિતાવી દે છે। શું કામ કે એને મા બાપની ખુશીથી એ દીકરી જાય છે અને મા બાપને જે સત્યવાન સાવિત્રી જ્યારે સાવિત્રીજી હતા એને પણ એના બંને મા બાપને આંધ્રા મા બાપ હતા, એમના પોતાના રાજ દરબાર પાઠ અને બંને પક્ષોને જાળવી એવા સમાજને સંસ્કૃતિને જાળવી અને એ દીકરીઓ આજે સાસરે જાય, મા બાપની ખુશીથી સાસરે જાય। જે મા બાપ જ કન્યાદાન આપે અને એ જ કન્યાદાનની અંદર જો દીકરી ખુશી ખુશી વિદાય કરે કે મારા ભાઈના, મારા પિયરના, મારા તમામ હીરા ભંડાર રે મારા પિયરના, એવી દીકરી આશા માની અને એના અજાણ્યા વ્યક્તિ આરે એના પગલે પડે મા બાપનું માનીને એ જ દીકરી મહાન કહેવાય ને એ જ દીકરી સતી કહેવાય। એ જ દીકરી એની પરમ ભક્તિથી આજે વટને પણ પૂજન કરી અને આ સંસ્કૃતિ ટકાવી રહે એ આપણી આ દીકરી છે, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણું કર્મ છે, એ આપણું ધર્મ છે અને એ જ આપણું પરમ કર્તવ્ય છે। જય શ્રી રામ। ઓમ નમઃ ભગવતી વાસુદેવાય। જય દેવેશ્વર। આજ રોજ આપણા ભારત દેશમાં ધર્મ અને વ્રતની ભૂમિ કહેવાય છે, જેમાં બહેનો ઘણા બધા વ્રતો કરે છે। એમાં ખાસ કરીને જ્યેષ્ઠ માસ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પૂજન થાય છે। તે આ વર્ષે આપણા ભારત દેશના સમગ્ર દક્ષિણ ભારત ગુજરાતમાં 29/6/2026 સોમવારના રોજ વટ સાવિત્રીનું પૂજન બહેનો દ્વારા, સૌભાગ્યવતી બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે સવારથી જ બહેનો વ્રત ઉપવાસ કરીને અને મંદિરોમાં જ્યાં વ્રત વૃક્ષ છે ત્યાં જઈને બ્રાહ્મણ દ્વારા વિધિવત 1650 પૂજન કરે છે, જેમાં વિવિધ પ્રકારની સામગ્રી લાવે છે અને વ્રત પૂજન કરીને આખો દિવસ વ્રત રાખે છે, જે પોતાના પતિના આયુષ્ય માટે। આ વ્રતની મહાત્મ્ય એવું છે કે જ્યારે યમરાજ સતી સાવિત્રીના જે પતિ હતા સત્યવાન, એમના પ્રાણ લઈને જતા હતા ત્યારે સાવિત્રીએ એવું વરદાન, એવી તપસ્યા કરી, એવું વ્રત કર્યું, જે વ્રત કર્યું તે વડના ઝાડના નીચે કર્યું હતું અને એ વ્રતથી તપસ્યાથી પ્રસન્ન થયા યમરાજ એ સત્યવાનના પ્રાણ પાછા આપી દે છે। એટલે આ જે જ્યેષ્ઠ સુદ પૂનમ વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે તો પોતાના પતિને આયુષ્ય માટે કરે છે। આપણે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે જે પણ સૌભાગ્યવતી બહેનો આ વ્રત પૂજન કરે, ભગવાન એમના પતિને આયુષ્ય લાંબી કરે। જય દેવેશ્વર।